Hello friends, welcome to a lecture series. I am Prakash Vidja and now the start of the next question of the subject number 603 chapter unit number 3 and chapter leisure. Now we saw next lecture the Einstein relation and now the start of the light amplification and condition. So we start if a medium is a thermal equilibrium. The atom is the lower energy would be more than the higher level. કે થર્મલ રીતે કોઈ પણ મીડિયમ છે આપણે કોઈ સિસ્ટમ છે એ થર્મલ એટલે કે ટેમ્પરેચર રીતે ઇક્વિલિબ્રિયમ ઇક્વલ છે તો એટમ ઇન ધ લોઅર લેવલ વુડ બી મોર ધેન ધ હાયર લેવલ તો આમાં એટમની સંખ્યા છે ડેન્સિટી આપણે સપોઝ કહીએ તો લોઅર લેવલમાં નંબર ઓફ એટમ હાયર હશે કેના કરતા તો કે નંબર ઓફ હાયર લેવલ એટમ્સ તો જે ગ્રાઉન્ડ સ્ટેટની આપણે કહીએ છીએ લેવલ એમાં છે એટમની સંખ્યા વધારે હશે એક્ઝાઇટિંગ લેવલની કરતા as the probability for absorption transition and the stimulated transition is equal તો આપણે આગળના ક્વેશ્ચનમાં પણ જોયું તો પ્રોબેબિલિટી ઓફ એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન થાય અને સ્ટિમ્યુલેશન ટ્રાન્ઝિશન થાય બંને કેવું હશે ઇક્વલ હશે મતલબ E1 માંથી જે E2 જમા જાય છે એટલા ફોટોનની સંખ્યા E2 માંથી E1 માં આવતા હશે એ ઇક્વલ હશે એટલે જે એબ્સોર્પ્શનની ક્રિયા થાય છે આ એબ્સોર્પ્શનની છે સોરી એબ્સોર્પ્શનની છે અને E2 માંથી E1 ની આવે છે એટલે સ્ટિમ્યુલેટેડ એમિશન છે આ બંને કેવા હશે ઇક્વલ હશે A photon traveling through the medium is more likely to get absorbed than to the stimulated and exciting atom to emit a photon. કે photon traveling through a medium is more likely to get absorbed કે જે એબ્સોર્બ પ્રોસેસ થઈ છે એના કરતા જે આમાં E2 માંથી E1 માં જે આવે સ્ટિમ્યુલેટેડ એક્સાઇટિંગ એ થોડીક સ્પીડ વધારે હશે therefore the process of absorption dominating the process of stimulated emission તો જે આ પ્રોસેસ થાય છે કઈ પ્રોસેસ કે સ્ટિમ્યુલેટેડ એમિશન છે એ એબ્સોર્પ્શન પ્રોસેસ કરતા થોડીક સ્પીડમાં હશે સિમિલરલી an exciting atom is more likely to jump to the lower level on its own than the being stimulated by a photon. So exciting atom કે આપણે A સ્ટાર કહેતા is more likely to jump to the lower energy level કે જે લોઅર એનર્જીમાં જમ્પ કરીને આવે છે on its the beginning stimulated by a photon તો કોના દ્વારા આવ્યો છે કે જે સ્ટિમ્યુલેટ ફોટોન થયેલો આપણે ખબર છે સ્ટિમ્યુલેટ ફોટોન છે વન ફોટોન છે એ વન કોઈ એક્ઝેટિક એટમ સાથે પ્રોસેસ કરીને ટુ અનધર જે ફોટોન અને એક્ઝેટિક એટમ બનાવતા હતા એ જ રીતે જે ફોટોન છે E2 માંથી E1 મતલબ હાયરમાંથી લોઅર એનર્જીમાં આવે છે therefore the spontaneous emission dominating the stimulated emission તેથી આપણે સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા શું રચી શકાય છે કે સ્પોન્ટાનિયસમાં E2 માંથી E1 માં વન ફોટોન આવ્યો છે એ વન ફોટોનને આપણે એક્ઝેક્ટ એટમ આપી દે આપવાનો છે તો શું બનશે સ્ટિમ્યુલેટેડ એમિશનની પ્રોસેસ અહીંયા થશે તો લેઝર ઓપરેશન ઇઝ અચીવ્ડ when stimulated emission excess in a large way the other two condition laser action can be achieved under these two condition હવે જે અહીં બે કન્ડિશન જોવાની છે કેના આધારે એમિશન થાય છે એ પ્રોસેસ જોવાની છે તો હવે આપણે પ્રોસેસ જોઈશું વન બાય વન તો ફર્સ્ટ કન્ડિશન આપી છે કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ એમિશન ટુ ડોમેઇન ધ સ્પોન્ટાનિયસ એમિશન આપણે સ્ટિમ્યુલેટેડ એમિશન જોવાનું છે કોના દ્વારા તો કે સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા આપણે સ્ટિમ્યુલેશન એમિશન છે એ જોવાનું છે ફર્સ્ટ કન્ડિશન આપી છે the ratio of equation of a stimulated emission and spontaneous emission is given by 1 mark નો ક્વેશ્ચન આપ્યું છે કે the ratio of equation કેનો રેશિયો આપ્યો છે કે રેશિયો ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન એટલે કે RST રેશિયો ઓફ સ્ટિમ્યુલેશન એમિશન એન્ડ સ્પોન્ટાનિયસ એમિશન તો છેદમાં આપ્યો છે સ્પોન્ટાનિયસ એમિશન તો R1 is equal to આપ્યો છે કે સ્ટિમ્યુલેટેડ એમિશન ટ્રાન્ઝિશન અપોન સ્પોન્ટાનિયસ ટ્રાન્ઝિશન R એટલે રેડિયેશન માટે લીધો છે હવે આપણે ઇક્વેશન મૂકશું સ્ટિમ્યુલેટેડ નું આપણે જોયું હતું કે B21 into density of rho F into N2 upon A21 into N2 એટલે આ કન્ડિશન તમને આગળ આપણે જોઈ હતું કે સ્ટિમ્યુલેટેડ એમિશનમાં શું થાય છે અને સ્પોન્ટાનિયસ એમિશનમાં શું થાય છે આ બંને કન્ડિશન આપણે આગળના જે ત્રણ કન્ડિશન જોઈતી એબ્સોર્બન
સ્પોન્ટાનિયસ એમિશન અને સ્ટિમ્યુલેશન એમિશન છે એ કન્ડિશનમાં આપણે ઇક્વેશનો જોઈએ તો ઇક્વેશનો જ અહીંયા મૂક્યા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે B21 અપોન A21 અને N2 કેન્સલ થઈ જાય તો શું મળશે રો F અપોન B21 into rho F upon A21. This equation indicated that the stimulated transition will dominating the spontaneous transition if the value of radiation density and the ratio of B21 upon A21 both the must be large. કે બી છે કોઈ એટમની સંખ્યા છે કોની સાપેક્ષે લોઅરની સાપેક્ષે હાયરની અને એટમની સંખ્યા લીધી છે ઓલા ફોટોનની છે અને આ એટમની છે A21 એટલે કે લોઅરની સાપેક્ષે હાયરને આપેલી છે B21 upon A21 into rho F. તો આ રીતે તમે કન્ડિશન આપેલી છે ફોર સ્ટિમ્યુલેટેડ એમિશન ટુ ડિટરમાઇન ડોમિનિંગ ધ સ્પોન્ટાનિયસ એમિશન. સ્પોન્ટાનિયસની આધારે તમે સ્ટિમ્યુલેટેડ એમિશન તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ બટ અકોર્ડિંગ ટુ પ્લાન્ક રેડિયેશન લો radiation density rho f more any value of t is given by so rho f is equal to 8 pi h f cube mu cube upon c cube into 1 upon e raised to hf upon kt minus 1. આપણે rho f નું ઇક્વેશન આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટમાં ગયા ઇક્વેશનમાં પણ મૂક્યું હતું ને આમાં પણ મૂકવાનું છે યુઝિંગ અબવ ઇક્વેશન ઇનટુ ઇક્વેશન નંબર 8. આપણા ઇક્વેશન નંબર ક્યાં છે એ લખી નાખજો ઇક્વેશન નંબર 8. રેડી ઇક્વેશન નંબર ભૂલાઈ ગયા છે એટલે ઇક્વેશન નંબર 8 છે એમાં આપણે રો એફ ની કિંમત મૂકવાની છે તો રો એફ ની કિંમત મૂકતા r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે b21 upon a21 અને હવે આપણે રો એફ ની વેલ્યુ મૂકી દીધી છે કે 8 pi h f cube upon into mu cube upon c cube into 1 upon e raised to hf upon kt minus 1 એ મૂકી દીધી છે બટ b21 અને a21 આપણે આગળ જોયું હતું ઇક્વેશન નંબર 5. અહીંયા તમે જોઈ શકો છો ઇક્વેશન નંબર 5 શું આપ્યું છે a21 upon b12 એની જગ્યાએ આપણે અહીંયા શું મૂકવાના છે b21 upon a21 તો ઇક્વેશન ઊંધું કરવાનું છે 8 pi h f cube mu cube upon c cube છે અહીંયા તમારે મૂકવાનું છે તો b21 upon a21 is equal to c cube ઇન્વર્સ કરી નાખવાના છે 8 pi h f cube upon mu cube ઇન્વર્સ કરી નાખ્યા સો મૂકી દો કિંમત સો r1 is equal to શું થશે c cube upon 8 pi h f cube mu cube into હવે આપણે મૂકવાની છે રો f ની કિંમત તો 8 pi h f cube mu cube upon c cube into 1 upon e raised to hf upon kt minus 1. હવે ઉડે એટલું ઉડાડી દો તો અહીંયા બધું ઉડી જશે h cube સોરી c cube પછી 8 pi બધું કેન્સલ તો શું વધશે r1 is equal to 1 upon e raised to hf upon kt minus 1. તો આ તમે if we assume ફ્રીક્વન્સી તમને આપી દીધી છે કે ફ્રીક્વન્સી is equal to f is equal to f 5 into 10 raised to 14 hertz and t ટેમ્પરેચર આપેલું છે 300 કેલ્વિન્સ તો વેલ્યુ ઓફ r1 will be હવે r1 ની વેલ્યુમાં મૂકી દો બધી કે f મૂકી દો k મૂકી દો સોરી t મૂકી દો તો તમને બધું મળી જાય બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ મૂકી દો તો ઇક્વેશન 10 ની વેલ્યુ તમને કેટલી મળશે 10 raised to -58 છે તમને મળવાના છે રેડી આ બધી કિંમત તમે મૂકી દો કે પ્લાન્ક કોન્સ્ટન્ટ ની મૂકી દો પછી ફ્રીક્વન્સી ની મૂકી દો આપેલી છે પછી કેલ્વિન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ ની મૂકી દો અને ટેમ્પરેચર આપેલા છે 300 તો આ તમે બધી કિંમત મૂકી દો તો r1 કેટલા મળશે 10 raised to -58. The above result indicated the optical region stimulated emission the negligible compared to spontaneous emission. તો આ રીતે તમને છે સ્પોન્ટાનિયસ ઇક્વેશન દ્વારા સ્ટિમ્યુલેટેડ એમિશનનું ઇક્વેશન તમને મળ્યું છે. તો ફરીથી જો કે લાઇટ એમ્પ્લિફિકેશન એન્ડ કન્ડિશન માટે શું આપ્યું છે કે if a medium in the thermal equilibrium the atom is the lower energy level would be more than higher energy level. તો જે નંબર ઓફ એટમ અથવા નંબર ઓફ ફોટોન છે એ એનર્જી લેવલ લોઅર એનર્જીમાં થોડોક વધારે છે કોની સાપેક્ષે હાયર એનર્જી સાપેક્ષે તો કન્ડિશન આપેલી છે n1 is very very greater than to n2 as the probability for the absorption transition and the stimulated transition is equal. એબ્સોર્પ્શન અને સ્ટિમ્યુલેટેડ ટ્રાન્ઝિશન કેવા છે બેની એનર્જી ઇક્વલ છે. A photon traveling through other medium is more likely to get absorbed than to stimulated and excited atom to emit a photon. તો સ્ટિમ્યુલેટેડ દ્વારા છે ટ્રાન્ઝિશન થાય છે આપણે ખબર છે એક ફોટોન શું કરે છે એક્સાઇટ કરીને મુક્ત કરે છે. This the process of absorption domain the process of stimulated emission અને આ પ્રોસેસ દ્વારા તમને મળશે
સ્ટિમ્યુલેટેડ એમિશન તમને મળી શકે છે. હવે એક ફોટોન છે આપણે હાયરમાંથી લોઅરમાં મુક્ત કરી અને એની ફોટોન જે છે એ પ્રોસેસને અત્યારે કંઈ સ્પોન્ટાનિયસ એમિશન થયું છે. હવે એ ફોટોનને આપણે કોઈ એક્ઝાઇટિંગ એટમ આપી દઈએ તો હવે એક ફોટોનને એક્ઝાઇટિંગ એટમ મળી ગયો તો આપણને ખબર છે બીજા બે બનાવશે તો આ કેવું થયું સ્ટિમ્યુલેટેડ એમિશન થયું. તો આ કન્ડિશન એક બની છે. એ કન્ડિશન આપણે હવે આ જોઈ હતી. એ કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ એમિશન ટુ ડોમેઇન સ્પોન્ટાનિયસ એમિશન. સ્ટિમ્યુલેટેડ એમિશન કોના દ્વારા મેળવવાનું છે? સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા મેળવવાનું છે. તો અહીં રેશિયો લીધો છે. ધ રેશિયો ઓફ ઇક્વેશન ઓફ અ સ્ટિમ્યુલેટેડ એમિશન એન્ડ સ્પોન્ટાનિયસ એમિશન ઇઝ ગિવન બાય R1 is equal to RST, like radiation of stimulated and upon radiation of spontaneous emission. So હવે મૂકી દો RST એટલે કે સ્ટિમ્યુલેટેડ એમિશન ઇક્વેશન B21 into rho of F into N2 upon A21 upon N2. હવે આપણે N2 N2 કેન્સલ કરીએ તો તમને ઇક્વેશનમાં શું મળશે? સો ઇન્ટુ ઇન્ટુ કેન્સલ B21 રો F upon A21 મળશે. હવે આપણે અહીંયા બંનેની કિંમત તમને આપેલી છે ઇક્વેશન નંબર 5 માં અને રો પ્લાન્ક રિલેશન પ્રમાણે રો F અને બંને આપણી પાસે છે તો મૂકી દો રો F is equal to 8 pi h f cube mu cube upon c cube into 1 upon e raised to hf minus k upon kt minus 1. એ તમારા રો F છે પ્લાન્ક રિલેશન પ્રમાણે. ત્યારબાદ આપણે વાત કરીએ R B21 upon A21 અને એ તમારી ઇક્વેશન 5 પ્રમાણે તો શું હતું કે c cube upon 8 pi h f cube mu cube. તો એની કિંમત તમે R1 is equal to મૂકી દો ઇક્વેશન નંબર 8 માં. સો R1 is equal to શું થશે? c cube upon h 8 pi h f cube mu cube into 8 pi h f cube mu cube upon c cube into 1 upon e raised to hf minus k hf upon kt minus 1. હવે ઉડે એટલે ઉડાડી દો તો અહીં ઉડે છે આપણે ખબર છે આખે આખો ટર્મ કેન્સલ. તો R1 is equal to શું મળશે? 1 upon hf upon kt minus 1. હવે તમે આ બધામાં જે આપ્યા છે કોન્સ્ટન્ટની વેલ્યુ કે hf h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, f એટલે ફ્રીક્વન્સી આપેલી છે 5 × 10⁻14 હર્ટ્ઝ, k એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ અને t એટલે ટેમ્પરેચર આપેલું છે 300 કેલ્વિન. ઓકે, તો આ બધી તમે કિંમત મૂકી દો તો R1 એટલે તમને સ્ટિમ્યુલેટેડ એમિશનનું ઇક્વેશન મળી જશે 10⁻58. તો indicated then the optical region stimulated emission is a negligible compared to spontaneous emission. સ્પોન્ટાનિયસ એમિશન ને દૂર કર્યું છે અને માત્ર તમને કીધું છે સ્ટિમ્યુલેટેડ એમિશન. હવે કન્ડિશન આપણે 2 જોઈએ. સેકન્ડ નંબરની કન્ડિશન આપી છે કે કન્ડિશન ફોર સ્ટિમ્યુલેટેડ એમિશન ટુ ડોમેઇન ધ એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન. તો હવે આપણે સ્ટિમ્યુલેટેડ એમિશન જોવાનું છે કોના દ્વારા? એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન દ્વારા જોવાનું છે. તો અહીંયા રેશિયો ઓફ ઇક્વેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન અને એબ્સોર્પ્શન એમિશન માટે એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન માટેનું ઇક્વેશન લેવાનું છે. તો એની માટે R2 આપણે ધાર્યા છે, સ્ટિમ્યુલેટેડ માટે RST અને R એબ્સોર્પ્શન, રેડિયેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન, રેડિયેશન ઓફ એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન માટે લેવાનું છે. હવે ઇક્વેશન એને મૂકી દો કે B21 રો F into N2 એટલે ઘનતા આપેલી છે પહેલાની સાપેક્ષે બીજાની અને પાછું એબ્સોર્પ્શન માટેનું આપેલું છે નંબર ઓફ એટમ લોઅરની સાપેક્ષે હાયરની સાપેક્ષે લોઅરની એટલે કે ફર્સ્ટ કન્ડિશન અહીંયા આપી છે હાયર એનર્જી અને અહીંયા આપી છે લોઅર એનર્જી N2 upon N1. હવે અહીંયા તમને ખબર છે કે B21 અને B12 એ કેવા થાય છે? પહેલા કન્ડિશન જોઈએ કે B12 અને B21 is equal to બંને સરખા છે તો મતલબ અહીંયા ઉડી ગયા 1 થશે. રેશિયો આપણે 1 છે 1 મૂકી દો તો રો F upon રો F N2 અને રો F N1. રો F પણ કેન્સલ, ડેન્સિટી બંને ઇક્વલ છે તો R2 is equal to શું મળશે? N2 upon N1. રેડી? તો તમને અહીં મળી ગયા ઇક્વેશન N2 upon N1 શું છે કે બીજામાં હાયર એનર્જીમાં રહેલા નંબર ઓફ ફોટોન અને લોઅર એનર્જીમાં રહેલા નંબર ઓફ ફોટોન એ તમને બેનો ગુણોત્તર લઈ લો તમને શું મળી જશે? સ્ટિમ્યુલેટેડ એમિશન ટુ ડોમેઇન એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશન. એબ્સોર્પ્શનને નેગ્લેક્ટ કરીને આપણે શું લેવાનું છે? સ્ટિમ્યુલેટેડ એમિશન લેવાનું છે. ત્યારબાદ આગળના ઇક્વેશન 11 કંઈ 11 નંબરનું ઇક્વેશન આપ્યું છે શું ઇન્ડિકેટેડ કરે છે? તો ઇન્ડિકેટેડ ધેટ ધ N2 is greater than N1 then the stimulated transition will be overwhelmed
ધ એબ્સોર્પ્શન પ્રોસેસ. ત્યારબાદ આગળ ધ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ N1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ટુ N2. આપણે લાસ્ટમાં પણ આગળ પણ જોયું હતું કે જ્યારે થર્મલ રીતે ઇક્વલ હોય ત્યારે નંબર ઓફ લોઅર એનર્જીના જે ફોટોન છે એ હાયર હશે કેના કરતા કે હાયર એનર્જી કરતા. સો population at the ground level is a very large compared to the exciting level. તો જે ગ્રાઉન્ડ એનર્જી લેવલમાં છે ફોટોનની સંખ્યા પોપ્યુલેશનની સંખ્યા એટલે પોપ્યુલેશન મીન્સ કે ફોટોન છે એ સંખ્યા વધારે છે કોની કમ્પેરમાં તો કે એક્સાઇટિંગ લેવલની કમ્પેરમાં. ત્યારબાદ આગળ કે વેન લાઇટ પ્રોપેગેટ થ્રુ ધ મીડિયમ. લાઇટને આપણે પ્રોપેગેટ આપાત કરવાનું છે મીડિયમમાં. અ ફોટોન હેઝ મચ હાયર પ્રોબેબિલિટી ઓફ બીંગ એબ્સોર્બ ધેન of a stimulating an atom at the exciting level, which means absorption transition will be larger than the stimulated transition and medium will absorb in incident light. તો જ્યારે તમે મીડિયમમાં લાઇટને કંઈ આપાત કરો છો તો ફોટોન શું કરશે સ્ટિમ્યુલેટેડ એટમ દ્વારા એક્ઝાઇટિંગ લેવલ બનાવશે અને એવા શું આપણે ખબર છે કે એક સ્ટિમ્યુલેટેડ એ મોટોનો શું કરશે એના જેવા બે નવા બનાવશે એક્ઝાઇટિંગ એટમ સાથે પ્રોસેસ કરીને. તો આ રીતે છે એક ઇન્સિડન્ટ લાઇનનો શું કે એક બીમ બનશે. ઓન ધ અધર હેન્ડ if the number of atom are more than the exciting state, the opposite stimulated prevails, photon are the more likely to cause stimulated transition than the absorber transition. બીજી તરફ આપણે જોઈએ તો નંબર ઓફ એટમ્સ આર મોર ઇન ધ એક્ઝાઇટિંગ સ્ટેટ. તો નંબર ઓફ એટમ છે સંખ્યા વધારે હશે ફોટોન કરતા કેમાં તો કે હાયર એનર્જીમાં. તો ઓપોઝિટ સિચ્યુએશન પ્રિવેલ, photon are more likely to cause stimulated transition than the absorber transition. તો એબ્સોર્બ ટ્રાન્ઝિશન કરતા સ્ટિમ્યુલેટેડ ટ્રાન્ઝિશનમાં છે ફોટોનની સંખ્યા વધારે હશે. ઇન્વર્સ જ હોય, એટમની સંખ્યા વધારે એમાં ફોટોનની સંખ્યા લો, એટમની સંખ્યા લો એમાં ફોટોનની સંખ્યા હાઈ. તો આ રીતે છે કન્ડિશન બીજી આપેલી છે સ્ટિમ્યુલેટેડ એમિશનની અને એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશનનું ઇક્વેશન લીધું હતું. એમાં રો એફ કોમન હતા નીકળી ગયા. B21 અને ઇઝ ઇક્વલ ટુ B12 ઇક્વલ હતા કારણ કે આપણે ખબર છે એબ્સોર્બ જેટલું થાય એટલું સ્ટિમ્યુલેટેડમાં ફોટોન નીચે આવવાના છે. તો એ કેન્સલ થઈ ગયા હશે તો તમને કન્ડિશન શેની મળી છે R2 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 એટલે કે નંબર ઓફ હાયર એનર્જી અપોન નંબર ઓફ લોઅર એનર્જી બંને ફોટોનની સંખ્યા છે. તો આ રીતે કન્ડિશન આપણે જોઈ હતી. હવે નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પમ્પિંગ પ્રોસેસ. તો પમ્પિંગ પ્રોસેસ છે પમ્પિંગ આપણે ખબર છે પમ્પિંગ માટે આપણે લઈએ કે કોઈ એક પંપ લઈ લોઅરમાંથી હાયરમાં કોઈ સપાટી પોકાળવું હોય પાણી હોય તો ભલે બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ રીતે ફોટોનનું પમ્પિંગ કરવાનું છે. તો જો તો અચીવ એન્ડ મેન્ટેન ધ કન્ડિશન ઓફ પોપ્યુલેશન ઇન્વર્ઝન વી હેવ ટુ રાઇઝ કન્ટિન્યુઅસલી ધ એટમ ફ્રોમ ધ લોઅર એનર્જી લેવલ ટુ હાયર એનર્જી લેવલ. તો અહીંયા આપણે એટમની સંખ્યાને શું કરવાનું છે પમ્પિંગ કરવાનું છે ક્યાં લોઅર લેવલમાંથી હાયર લેવલમાં. Pumping is the process of supplying energy to the laser medium to change into the state of population inversion. પમ્પિંગ પ્રોસેસ શેની છે તો સપ્લાયિંગ એનર્જી લોઅરમાંથી હાયરમાં આપણે એનર્જી સપ્લાય કરવાની છે કયા મીડિયમ દ્વારા લેઝર મીડિયમ દ્વારા. બીકોઝ ઓરિજિનલી N1 વેરી ગ્રેટર ધેન ટુ N2 એટલે કે જે N1માં ફોટોનની સંખ્યા વધારે છે એટલે આપણે એનર્જી પણ વધારે હોવાની તો લોઅરમાંથી એનર્જી સપ્લાય ક્યાં કરવાની છે હાયરમાં. સો લાર્જ અમાઉન્ટ ઓફ ઇનપુટ એનર્જી નેસેસરી ટુ momentarily increase N2 to a comparable N1. હવે આપણે પમ્પિંગ કર્યું છે N1 માંથી આપણે N2 મતલબ લોઅર માંથી હાયર માં આપણે એનર્જી સપ્લાય કરશું. આ બે લેવલ આપેલા છે E1 અને E2. અહીંયા ફોટોનની સંખ્યા છે N1 અને આ આપ્યું છે N2. હવે પમ્પિંગ કરી એટલે મતલબ N1 ની સંખ્યા આપણે ક્યાં મોકલવાની છે N2 માં એટલે E2 માં આપણે ઓર્બિટમાં મોકલવાની છે. તો આની સંખ્યા આની એનર્જી વધતી જશે કોની સાપેક્ષે N1 ની સાપેક્ષે. તો એક સમય આવશે આની એનર્જી કેવી થઈ જશે N2 ની હાઈ કેની સાપેક્ષે N1 કરતા. પમ્પિંગ પ્રોસેસ જ્યાં લગી ચાલુ રાખી છે ત્યાં સુધી. પંપ ઇઝ ધ એજન્સી વિથ ધ સપ્લાઇડ ધ એનર્જી. તો પંપ કેનું કાર્ય કરે છે એનર્જીને સપ્લાય કરવાનું કાર્ય કરે છે લોઅર ટુ હાયર એનર્જી લેવલમાં. ત્યારબાદ આપણે જોઈએ પમ્પિંગ સ્કીમ. These are number of technique for pumping such as optically pumping, electrically discharge and direct conversion. તો આ સ્કીમ કેના માટે છે તો ઓપ્ટિકલી પમ્પિંગ થાય ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ એન્ડ ડાયરેક્ટ કન્વર્ઝન. ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ આપણે કરવાનું છે ઇલેક્ટ્રોનનું અહીંયા શું કરવાનું છે ટ્રાન્સફોર્મર કરવાનું છે. ઇન ઓપ્ટિકલી પમ્પિંગ અ લાઇટ સોર્સ સચ એઝ અ ફ્લેશ ડિસ્ચાર્જ ટ્યુબ ઇઝ યુઝડ ટુ ઇલ્યુમિનેટ ધ અચીવ મીડિયમ. ધીસ મેથડ ઇઝ અડોપ્ટ ધ સોલિડ સ્ટેટ લેઝર. હવે આપણે આ બધું છે ને આગળમાં જોવાનું છે
કે ટાઈપ ઓફ લેઝરમાં આવશે, પમ્પિંગ સિસ્ટમમાં આવશે. જે સોલિડ સ્ટેટ મટીરિયલ હોય એમાં આપણે ઓપ્ટિકલી પમ્પિંગ કરાવી એટલે એને શું કહેવાય? પમ્પિંગ સ્કીમ કહેવાય છે. ઇન અ ઇલેક્ટ્રિકલી ડિસ્ચાર્જ મેથડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઝ આયોનાઇઝેશન ઓફ ધ મીડિયમ તો રાઇઝ ઇટ ટુ ધ એક્ઝાઇટિંગ સ્ટેટ ઇન સેમિકન્ડક્ટર ડાયોડ લેઝર. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપણે મેથડ એક અપનાવવાની છે. ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કોઝ આયોનાઇઝેશન. ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? આયોનાઇઝેશન ચેમ્બરમાં નાખીને એક ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનો વેવ ઉત્પન્ન કરવાનો છે. તો જે આ લેઝર એક પ્રકારનું છે કયું છે? સેમિકન્ડક્ટર ડાયોડ લેઝર છે. ડાયરેક્ટ કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિકલી એનર્જી ઇન્ટુ લાઇટ એનર્જી ટેક પ્લેસ. તો આમાં શું કરશે? ઇલેક્ટ્રિકલ એનર્જીનું લાઇટ એનર્જીમાં કન્વર્ટ કરશે, જે આ સેમિકન્ડક્ટર ડાયોડ લેઝર છે એ. રેડી? આ રીતે આપણે બે કન્ડિશન જોઈ. સ્ટિમ્યુલેટેડ એમિશન છે એ સ્પોન્ટાનિયસ એમિશનમાં કન્વર્ટ કરવાનું છે. કેમાંથી? સ્પોન્ટાનિયસમાંથી સ્ટિમ્યુલેટેડમાં. પછી સેકન્ડ નંબરની કન્ડિશન હતી એબ્સોર્પ્શન ટ્રાન્ઝિશનને કન્વર્ટ કરવાનું છે સ્ટિમ્યુલેટેડ એમિશનમાં. ત્યારબાદ આપણે જોયું પમ્પિંગ પ્રોસેસ જોઈ અને પમ્પિંગ સ્કીમ જોઈ. ત્યારબાદ આપણા આ નેક્સ્ટ ક્વેશ્ચનમાં પમ્પિંગ માટેના જે છે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. તો અહીં આપણે આ ક્વેશ્ચન અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.